આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદના ચંડોળા તળાવ પરના ગેરકાયદે દબાણો દૂર કરવાનો આજથી બીજો તબક્કો શરૂ. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ખાતે ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ. 30 રાજ્યોના 1350 ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. સૈન્યના સાહસ અને શૌર્યને બિરદાવવા જામનગરમાં સિંદૂર યાત્રા યોજાઈ. અને રાજ્યભરમાં 7 દિવસ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. અમદાવાદના ચંડોળા ડિમોલેશનનો બીજો તબક્કો આજથી શરૂ થશે. પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું કે આ કામગીરી લગભગ 3-4 દિવસ સુધી ચાલુ રહેશે. જોકે તેમાં 1-2 દિવસ વધુ કે ઓછો સમય લાગી શકે છે. પ્રથમ તબક્કા દરમિયાન ચંડોળા તળાવમાં લગભગ 1,50,000 ચોરસ મીટર જગ્યા પરથી દબાણ દૂર કરાયું હતું. जो डिमोलिशन की कार्रवाई है 3-4 दिन तक उम्मीद है ये चलेगी. शायद 1-2 दिन ज्यादा भी लग सकते हैं, जल्दी या कम. तो उनकी तरफ से लगभग 50 टीमें हैं, अलग अलग जेसीबी, हिटैची वगैरह. तो उम्मीद है कि ये हम तो चाहते हैं 2-3 दिन में खत्म हो जाए, लेकिन हम लोग तैयार हैं. जितने भी दिन वो डिमोलिशन की जरूरियात मैन पावर की होगी वो हम पूरा प्रोवाइड करेंगे. સુરતના જહાંગીરપુરા પાસે એસઓજીએ બાતમીના આધારે એક યુવકને ઝડપી પાડી તેની પાસેથી ₹12,95,000ની કિંમતનો 129.58 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજીના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ બાતમીના આધારે જહાંગીરપુરા શણમ રેસીડન્સીની સામે સ્વસ્તિક વિલા તરફ જતા રોડ પાસેથી બાઇક પર જતા મૂળ મહારાષ્ટ્રના યુવાનને ઝડપી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. એસઓજીએ ડ્રગ્સ, બાઇક અને મોબાઈલ મળી કુલ ₹13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો સુરતના એક શખ્સે મંગાવ્યો હોવાનો ખુલાસો થયો હતો. જહાંગીરપુરા પોલીસમાં ગુનો દાખલ કરી ડ્રગ્સનો જથ્થો આપનાર અને મંગાવનારને વોન્ટેડ બતાવી આગળની તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો ગઈકાલે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ખાતે પ્રારંભ થયો છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ એક ભવ્ય કાર્યક્રમમાં રમતગમતને પ્રારંભ કરાવ્યો હતો. ઉદઘાટન સમારોહમાં પરંપરાગત નૃત્યો દ્વારા ભારતની ભવ્ય સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે ભારતના રમતવીરોએ વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. मोदी जी के नेतृत्व में बदल रहा है, आगे बढ़ रहा है, नया भारत का निर्माण हो रहा है और नया भारत का नवयुवान आज फिट इंडिया के द्वारा, फिट इंडिया के माध्यम से वो फिट रहने की कोशिश कर रहा है. स्पोर्ट्स को जीवन मंत्र बना रहा है. वो खेलता भी है, वो खिलता भी है और इसलिए अब अंतर्राष्ट्रीय खेलों में आज हमारे नौजवान युवा एथलीट भारत का तिरंगा झंडा लेके चीना तान के मैदान में उतरते हैं. मेडल શનિવાર સુધી રમાનારી આ સ્પર્ધામાં 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 1,350થી વધુ રમતવીરો ભાગ લેશે. જેમાં બીચ સોકર, બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, બીચ સેપક ટકરાવ, પેનકેક સિલાટ અને ઓપન વોટર સ્વિમિંગ જેવી 6 મેડલ ઇવેન્ટ્સમાં સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત આ સ્પર્ધામાં મલખમ અને દોરડા ખેંચ જેવી પરંપરાગત રમતોને પણ સમાવવામાં આવી છે. જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાના નેતૃત્વમાં જામનગર ખાતે સૈન્યના સાહસ અને શૌર્યને બિરદાવવા માટે સિંદૂર યાત્રા યોજવામાં આવી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા ઓપરેશન સિંદૂરના જડબાતોડ જવાબ અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ધારાસભ્ય રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનને જે રીતે મહાત કરી અને દેશને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું તે અદ્વિતીય છે. આર્મ ફોર્સિસ જે રીતના બ્રેવલી અને એક વીરતાપૂર્વક પાકિસ્તાનમાં આતંકવાદીઓના જેટલા પણ બેઝ કેમ્પ હતા એમાં 100 જેટલા આતંકવાદીઓને એમનો વિનાશ કર્યો, સાથે એમના બેઝ કેમ્પનો પણ ધ્વસ્ત કરી દીધા. ત્યારે આ વીરતા, શૌર્યતા અને એમની જે એક બલિદાનની ભાવના છે આપણા આર્મ ફોર્સિસને એમને બિરદાવવા માટે થઈ અને એક વિશાળ સિંદૂર યાત્રાનું આયોજન છે કરવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25મી મે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 122મી કડી હશે. લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર 1800117800 ના માધ્યમથી મોકલી શકે છે. લોકો પોતાના વિચાર નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી પણ મોકલી શકે છે. કાર્યક્રમ માટે 23મી મે સુધી મંતવ્ય અને વિચાર સ્વીકારવામાં આવશે. રાજ્યમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 મેથી વરસાદની ગતિ વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 24મી મેના રોજ રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડી શકે છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા આયોજિત વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પમાં સહભાગી થયા, જ્યાં તેમના હસ્તે 350થી વધુ દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન વિતરણ કરાયા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ નાગરિકો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે ખેલ મહાકુંભમાં દિવ્યાંગો આજે જે રીતે રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યા છે અને વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે, તે જોઈને આનંદની અનુભૂતિ થાય છે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીએ ડોગ શેલ્ટર હાઉસની મુલાકાત લઈ માહિતી મેળવી હતી તથા ઘાયલ પશુ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે મલ્ટી સ્પેશિયાલિટી એમ્બ્યુલન્સ હોસ્પિટલનું ઉદઘાટન પણ કર્યું હતું. ધોરણ 10 અને ધોરણ 12 પછીના અભ્યાસક્રમની પસંદગી માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતો સૌથી મોટો પ્રશ્ન હોય છે. આ મૂંઝવણને દૂર કરવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા એક અનોખી પહેલ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ 9909922648 નંબર પર પોતાને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ અને કારકિર્દી વિષયક માહિતી સરળતાથી મેળવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કારકિર્દી ડિજીટલ વિશેષાંક પણ બહાર પાડવામાં આવ્યો છે. આજે વિશ્વ મધમાખી દિવસ છે, ત્યારે રાજ્યમાં મધમાખી પાલન ખેડૂતોની સમૃદ્ધિનો મધુર માર્ગ બન્યો છે. છેલ્લા એક દાયકામાં મધમાખી પાલન કરતા ખેડૂતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સાંભળીએ એક અહેવાલ. મધમાખી પાલનને પ્રોત્સાહન આપવા રાજ્યના ખેડૂતોને વિવિધ યોજના હેઠળ 8 કરોડ 76 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના 53 આદિજાતિ તાલુકાના 5300 લાભાર્થીઓને ચાલુ વર્ષે 2 મધમાખીની પેટીઓ વિનામૂલ્યે અપાશે, જેથી તેઓ સરળતાથી મધમાખી પાલન શરૂ કરી શકે. મિશન મધમાખી હેઠળ અત્યાર સુધીમાં 11,300 જેટલા લાભાર્થી ખેડૂતોને મધમાખી ઉછેરની અદ્યતન તાલીમ આપવામાં આવી છે. વિધિ મોદી, આકાશવાણી સમાચાર, અમદાવાદ. મધમાખીઓ જૈવ વિવિધતાના સંરક્ષણ, પર્યાવરણીય સંતુલન અને પ્રદૂષણ ઘટાડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. મધમાખીના ઉછેરમાં વલસાડના ખેડૂતોનું મહત્વનું યોગદાન છે. પ્રધાનમંત્રીના સ્વીટ રિવોલ્યુશનની પહેલને સમગ્ર રાજ્યમાં નવી ઓળખ આપતા વલસાડના ફણસવાડા ગામના ખેડૂત મનમોહન પટેલ મધ ઉત્પાદન વ્યવસાયને વિશાળ ફલક પર લઈ જઈ વર્ષે 25 ટન મધ ઉત્પાદન સાથે રૂપિયા 30 લાખની આવક મેળવીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 193મો અંગદાન થયું છે, જેમાં 2 કિડની, લીવર, 2 આંખો તથા ચામડીનું દાન મળ્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે શહેરમાં જ રહેતા 45 વર્ષના બ્રેન ડેડ હેમંત સોનીને ખેંચાવતા હોસ્પિટલમાં લગભગ 48 કલાકની સઘન સારવાર અને તબીબોના પ્રયત્નો છતાં આખરે તેઓને બ્રેન ડેડ જાહેર કરાયા હતા. ત્યારબાદ તેમના માતાએ પુત્રના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રી જોશીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્કીન બેંક શરૂ થયા બાદથી આજ સુધી ત્વચાના 18 દાન મળ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદના ચંડોળા તળાવ પરના ગેરકાયદે દબાણો દૂર કરવાનો આજથી બીજો તબક્કો શરૂ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ખાતે ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ. અને રાજ્યભરમાં 7 દિવસ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.